મોર્નિંગ, બપોરનો સમય થઈ ગયો છે ને હું જાઉં છું અત્યારે નીલને મૂકવા. તો નીલને મૂકવા જાઉં છું અને મારે ને મમ્મીને એક અમારા નણંદની ભાણકી આવી છે તો એના માટે કપડાં લેવાય જવું છે. તો મમ્મીની બધા બેઠા છે અને અમે જઈએ છીએ કપડાં લેવા. ખાલી આ મસ્ત કલર છે જો આ ટાઈપના હોય ને પિસ્તા ને એવા. હા એ બસ જે ગમશે એ લેશું અમે. પિંક અને વ્હાઈટ સરસ છે. આજે નીલના નાસ્તામાં ફ્રેન્કી બનાવી હતી તો મમ્મી કે આપણે બનાવી નાખને હું મમ્મી આજ બે જ હતા જમવામાં એટલે તો ફ્રેન્કી બનાવ્યું છે ને આ કંઈક છેલ્લે વધ્યું એટલે મેં ટાકોસ જેવું બનાવી નાખ્યું એટલે સોસ અને દહીં અરે હું મમ્મીને જો બધા બેસી ગયા છીએ. હા દાદાએ છાશ પીધી. દાદાએ કાંઈ ખાધું નહીં. હું પીધું? છાશ પીધી. ભાવી મમ્મી તમે? મસ્ત. હું મમ્મી બે જતા કપડાં લેવા ગયા હતા. કપડાં લઈને આવ્યા ને પછી ફ્રેન્કી જેવું જ કરી નાખ્યું. નીલને બનાવી દીધી હતી તારો આ રમે તે તો અમે ખાઈ લઈ. બધા હોય ને તો નાસ્તા જેવું લાગે પણ અમે બે હતા એટલે વાંધો ન આવ્યો કઈ. જો બનાવી નાખી હાલો ખાઈ લઈ પેલા. ધમો હાલ ખાવા. સાંજના વાગી ગયા છે 6 અને હું ધર્મ અને નીલ જઈએ છીએ મારા ફ્રેન્ડને ઘરે. ત્યાં જ અમે જમવાના છીએ અને અમારા જુવારા જો મેં કાલે તમને બતાવ્યા ને ત્યારે સાવ નાના એવા હતા અને અત્યારે તો જો કેટલા બધા ઉગી ગયા. એક જ દિવસમાં કેટલો ગ્રો કર્યો. બહુ વધી ગયા. કાંઈ નહીં ચાલો ત્યાં જઈને મળીએ હવે. આવું છે ને? તો જો અમે અહીંયા આવી ગયા છીએ અમારા ફ્રેન્ડની ઘરે ને આજે અહીંયા જ જમવાના છીએ ને અહીંયા જ બેસવાના છે. અમે ટ્યુશનમાં તો ત્રણેય હોય જ છે પણ ટ્યુશનમાં તો પછી કંઈ બહુ લાંબો સમય ન હોય એટલે આજે એની ઘરે આવ્યા છીએ અને અમારે બનાવવાના છે બટેકા પૌવા. તો એની તૈયારી કરવા માંડ્યા છીએ. હે ને હેતલ? હા જો બટેકા કાઢ્યા છે. હા એમાં એવું છે અમે છે ને ક્યારેય મેળા નહોતા. પેલા 2 વર્ષ પહેલા અમે બધા અલગ અલગ અજાણ્યા જતા. એ બે તો થોડાક ઓળખતા હતા. હું તો ઓળખતી જ નહોતી પણ 2 વર્ષમાં એવા ફ્રેન્ડ બની ગયા ને ત્યાં બહુ મજા આવી. પેલા એમ કહેતા હેતલબેન હેતલબેન અને હવે એમ કહી છે હેતલ એમ. એટલે એમ એવા ફ્રેન્ડ બની ગયા ને ફ્રેન્ડ તો જોઈ છે જિંદગીમાં. ખોલ દે નાને. એટલે એવા ફ્રેન્ડ બની ગયા ને આમ વાતચીત કરવાની ના અંતે મજા જ આવે. તો આજે છે ને એની ઘરે આવ્યા છે પહેલી વાર. કાંઈ નહીં આજે મજા કરવાની છે ને એન્જોય જ કરવાનું છે અમારે બધાને. ક્લાસીસમાં તો એટલા બધા ઓછા વાતચીત ને એવું બધું થાય તોય કરી લઈ થોડોક સમય કાઢીને. હે ને ઝરણા? જો આ મારી ઝરણા છે ને બેસી ગઈ છે હોમવર્ક કરવા ને આ છે દયાબેન. પહેલા દયાબેન કહેતી પણ હવે હું નથી કહેતી. હવે કાંઈ નથી કહેતી. હવે દઈ કહું ના ના છે કે નહીં એટલે બધું હું એ જ કહું છું કે અમે 2 વર્ષ પહેલા મળ્યા ને ત્યારે આપણે ઓળખતા નહોતા બરોબર છે. પછી આમ અમે ત્રણેય મેળ થઈ ગયો. એવું નહીં કે 2 ને એક ને એવું નહીં. ત્રણેયને મજા આવે. મારે ક્લાસીસ છોડવું હતું ને તોય મેં નથી છોડ્યું. હું હવે વાટ જોઉં છું કે આ બી ના પાડે છે છોડવું ન છોડવું. છોડવાનું નથી. છોડવા નથી દેતા એટલે હું કામનું ને વ્લોગિંગનું ને બધું એડજસ્ટ કરીને છે ને 2 કલાક ત્યાં આવી જાવ. 1 કલાક અને મને ભણાવવાનો શોખ મજા આવે પણ હવે બધું એડજસ્ટ કરવું પડે એવું થાય છે. હવે ચાલો બટેકા પૌવા તમારે બનાવવા. ઓકે ચાલો. આ બેનના બહુ મસ્ત થાય છે. ચાખી બસ કેશું અત્યારે વખાણ કરી લઈ. અમે મારી મમ્મીના ફ્રેન્ડની ઘરે આવી ગયા છીએ. હું ધમુ અને હું આવી ગયો છું. મને જો બટેકા પૌવા મને છે. જો અહીંયા છે દેખાડું. બટેકા પૌવા મને છે. પછી ખાઈ લઈને પછી એ તમને ઘરે જેમ વ્લોગમાં બતાવીશ કે શું આગળ કરવાનું છે. બન્યા રહેજો વ્લોગમાં. ચાલો આપણા મસ્ત મજાના પૌવા બની ગયા છે અને નીલભાઈ અહીંયા જમવા બેસી ગયા છે. ધર્મભાઈ અને બધા જો અમે લાઈનમાં બેસી ગયા છીએ. ખાઈ લઈ મજા કરી લઈ પછી પાછા વ્લોગ શૂટ કરશું. પેલા ખાઈ લઈ. બહુ ભૂખ લાગી. નીલને ક્યારની લઈ હતી કાને ક્યારનો કહેતો હતો કાંઈ નહીં બોલે. પેલા ખાઈ એને પેલા ખાઈ લેશે. પેલા ખાઈ લેશે. વાગી ગયા છે 10 અને 10 વાગ્યા સુધી અમે અહીંયા જ રહ્યા છીએ. જો બધા છોકરાઓ જો બેસી ગયા છે લાઈનમાં
કેટલા કહું 5 છોકરા છે ને એક છોકરી છે અમારે 3 વચ્ચે. આ બેન ને સારા કામ કર્યા છે એટલે એને છોકરી છે. અમાર બે હા એમ જો આ ભાગશાળી છે એટલે એને આ છોકરી છે એ કામે કરાવે છે. અને અમારે જો બધાય બેસી ગયા છે લાઈનમાં. કેમ ધર્મભાઈ? આ એક મોટો ધર્મ છે અને આ જો એક અમારો નાનો ધર્મ છે. 10 વાગ્યા સુધી અહીંયા મજા કરીને હવે જવાનું છે. પણ દાંતી વાત ના આવે છે કાલ સવારે બધું પાછું મળશું. આપણી ભાષામાં એમ જ કહીએ ને સિમ્પલ પાછું મળશું, પાછા મળશું અમે બધાય. કેમ કે કાલ સવારે પાછા 8 વાગે તો ટ્યુશનમાં હોય. પણ મજા આવી ગઈ હોય અતલ, મજા આવી ગઈ. અમારી ઘરે બધાને મજા જ આવે. હવે પછી ક્યારેક પાછા અમારા ઘરે આવજો કા? પાછા આવીશું. આ તમે આવજો ને તૈયાર છો. હા પાછા આવશું. તો તમે ત્યાં નીકળો ને તો તમે આવજો, બરોબર? ચાલો બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ કેમ કે રાહુલભાઈ આવે છે લેવા એટલે હવે જવાનું છે. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.